સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે। થરાદ તાલુકાના જમણા ગામમાં એક બની ઓલાદની ભેંસ રૂપિયા 4.11 લાખની અસાધારણ કિંમતે વેચાઈ છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે આ ભેંસ રોજના 22 લીટર દૂધ આપે છે। જમણા ગામમાં પશુપાલક જેડી રાજપૂતે આ ભેંસનું વેચાણ કર્યું છે। તો તેની સાથે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો પરંપરાગત રીતે ખેતી સાથે પશુપાલન તરફ આગળ ધ્યાન આપી રહ્યા છે। ઉચ્ચ ગુણવત્તાવાળી બની ઓલાદની ભેંસની આટલી ઊંચી કિંમતે થયેલું વેચાણ સ્થાનિક લોકો માટે આશ્ચર્યજનક છે। 4 લાખ ને 11 મારું ગામ સોઈ ગામ તેજાભાઈ ચાંદાજી રાજપૂત વેપાર ને છે બિઝનેસ પારે ભેંસ આપી છે તેજાજી સોઈગામ સોઈગામ તાલુકાના પોતે વતની છે। સારી એવો ભેંસનો વેપાર કરે પોતે પોતાને ભેંસમાં દોવા માટે ઘરે આપી છે મેં આલી છે 4 લાખ ને 11,000 અત્યારે સવારને સાંજ 2 ટાઈમનું મિલ્કિંગ અત્યારે ભેંસને હાજરમાં 22 લીટર દૂધ તૈયાર છે। 22 લીટર દૂધ તૈયાર ગયા વર્ષનો સારો એવો રેકોર્ડ છે। 24 લીટર દૂધ ગયા વર્ષમાં લીધી ભેંસ તો વ્યવસાય તો સેલિંગનો છે પણ પોતે ઘરે દોવાનું કંઈ લઈ જાય પોતે શું કરે પોતે 4 લાખ ને 11 મારું ગામ સોઈ ગામ તેજાભાઈ ચાંદાજી।